નમસ્કાર દોસ્તો, જો તમને વિડીયો ગમ્યો હોય અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો. અહીં બેલ પર ક્લિક કરી અને આ ઓલને સિલેક્ટ કરો. નમસ્કાર મિત્રો, હું જગદીશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. દોસ્તો, આપણે આ વિડીયોની અંદર ભણીશું ધોરણ 11 ભૂગોળ પાઠ 1. પાઠનું નામ છે ભૂગોળ એક વિષય તરીકે, ભાગ 4 અને ભાગના મુદ્દા છે ભૂગોળના અભ્યાસના અભિગમો અને ભૂગોળનું વ્યવહારુ મહત્ત્વ અથવા એના ઉપયોગો કયા છે એ વસ્તુ આપણે આ પાઠની અંદર આ વિડીયોમાં ભણીશું. શરૂ કરીએ દોસ્તો. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે જે ભૂગોળ છે એના અભ્યાસ માટેના બે અભિગમો છે. એક છે પદ્ધતિસરનો અભિગમ અને બીજો અભિગમ આપણે ભણી ગયા હતા પ્રાદેશિક અભિગમ. હવે આ બંને વિશે આપણે ઊંડાણપૂર્વક અહીંયા સમજવાનું છે. સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે પદ્ધતિસરના અભિગમથી. તો પદ્ધતિસરનો જે અભિગમ છે એના આધારે ભૂગોળની 4 શાખાઓ પાડવામાં આવેલી છે. એ 4 શાખાઓના અહીંયા નામ આપેલા છે. પહેલી શાખા છે ભૌતિક ભૂગોળ, બીજી શાખા છે માનવ ભૂગોળ, ત્રીજી શાખા છે જૈવિક ભૂગોળ અને ચોથી શાખા છે ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ. ચારેય શાખાઓને આપણે વિગતવાર જોઈએ. પહેલી શાખા જે છે એ ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળ જે છે એને પણ દોસ્તો અહીંયા 5 વિભાગોની અંદર વહેંચવામાં આવે છે. ભૌતિક ભૂગોળ એટલે શું? તો પહેલી વાત, ભૌતિક ભૂગોળ એટલે પૃથ્વી સપાટી ઉપર આપણને જે કંઈ પણ દેખાય છે એ દરેક વસ્તુ, એ દરેક બાબતો કે જેનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ એ બધી બાબતોને આપણે ભૌતિક ભૂગોળ સ્વરૂપે કહીશું. જેમ કે જમીન કહીએ, વાતાવરણ, પાણી, સમુદ્ર, આ બધું ભૌતિક ભૂગોળમાં છે. જોઈએ એના 5 પેટા વિભાગો છે. એક છે ભૂ સ્વરૂપ વિજ્ઞાન, જેમાં જમીનનો સમાવેશ થાય છે. બીજું છે આબોહવા વિજ્ઞાન, જેમાં તાપમાન, ગરમી, ઠંડી, વરસાદનો સમાવેશ થાય છે. પછી ત્રીજું છે જમીન વિજ્ઞાન, જેમાં જમીનના અલગ અલગ પ્રકારો વિશે અભ્યાસ કરવામાં આવે છે. ચોથું છે જળ વિજ્ઞાન, એટલે કે પૃથ્વી પરનું પાણી. અને પાંચમું છે સમુદ્ર વિજ્ઞાન. સમુદ્ર વિજ્ઞાનમાં પણ પાણી છે, પણ એ આખું સમુદ્ર વિશેનું એક અલગ વિજ્ઞાન છે, એના વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. દરેક વિભાગો જે છે એ વિભાગોની અંદર શું ભણવામાં આવે છે એના વિશે જોઈએ. તો એમાં પહેલું આપણે જોયું કે ભૂ સ્વરૂપ વિજ્ઞાન. તો ભૂ સ્વરૂપ વિજ્ઞાન આ છે, એની અંદર શું ભણવામાં આવે છે? તો ખાસ કરીને જુઓ, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, એ મેદાનોની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તે મેદાનો કયા કયા વિસ્તારમાં આવેલા છે, કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો કયા વિસ્તારમાં આવે છે, એનું વિતરણ, એ બધાના પ્રકારો, આ બધા વિશે અહીંયા ભૂ સ્વરૂપ વિજ્ઞાનની અંદર માહિતી આપવામાં આવે છે અને એના વિશે અભ્યાસ કરવામાં આવે છે. ભૂ સ્વરૂપ વિજ્ઞાન એટલે જમીનનું સ્વરૂપ, જમીનનું સ્વરૂપ એટલે કે ભૂપૃષ્ઠ, અને એના વિશે અહીંયા આપણે આ બધામાં અભ્યાસ કરવાનો હોય છે દોસ્તો. બીજું જે આપણે જોયું આબોહવા વિજ્ઞાન. તો આબોહવા વિજ્ઞાન એટલે આબોહવા, પૃથ્વી પરની જે આબોહવા છે એના વિશેનો અભ્યાસ કરવામાં આવે. એટલે કે વાતાવરણના સ્તરો, ઋતુઓ, હવામાનના ઘટકો, તત્વો જેવા કે તાપમાન છે, હવાનું દબાણ છે, પવનો છે, વૃષ્ટિ એટલે કે વરસાદ છે, ચક્રવાત છે, પવનો, વાવાઝોડા જે આવે છે, સ્થાનિક પવનો જે ધીમા અને વધારે પવનો આવે છે એ સ્થાનિક પવનો છે. આ બધાનો જે અભ્યાસ છે એ અહીંયા આબોહવા વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો એક પેટા પ્રકાર છે જમીન વિજ્ઞાન. જમીન વિજ્ઞાન એટલે દોસ્તો જમીન વિશે આપણે અગાઉ જોયું કે ભૂ સ્વરૂપ વિજ્ઞાન. ભૂ સ્વરૂપ એટલે એમાં પર્વતો, ખીણો, મેદાનો બધું આવી ગયું. અહીંયા જમીન વિજ્ઞાન જે છે એ ફક્ત જમીન કે જે જમીનના આપણે ઉપયોગ કરતા હોઈએ અથવા ખેતી કરતા હોઈએ એ પ્રકારની જમીન. એટલે અહીંયા જમીનના પ્રકારો, કે જે જમીનના પ્રકારો એટલે કાળી માટી, લાલ માટી, એ બધા પ્રકારો છે ને, એ પ્રકારોનો અભ્યાસ કરવાનો. પછી રેતાળ જમીન હોય કે પછી કાળી જમીન હોય, એકદમ કઠણ જમીન હોય, આ બધી જમીનના જે પ્રકારો છે એના વિશેનો અભ્યાસ કરવાનો હોય. એનું વિતરણ, કયા કયા વિસ્તારોમાં કેવા પ્રકારની જમીન છે, એ જમીનનું નિર્માણ, એની ઉપયોગિતા, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની જમીન છે અને એ જમીનની અંદર કેવા પાકો થઈ શકે. કારણ કે દોસ્તો આપણને ખબર છે કે અલગ અલગ જમીનમાં અલગ અલગ પ્રકારના પાકો ઉગી શકે છે. આપણે બધી જમીનમાં બધા પ્રકારના પાકો વાવી શકતા નથી, એનું ઉત્પાદન લઈ શકતા નથી. તો એ જમીનની ઉપયોગિતા, એના વિશેનો અભ્યાસ જે છે એ આપણે જમીન વિજ્ઞાનની અંદર કરતા હોઈએ છીએ. એના પછી આવે છે ચોથો પ્રકાર છે જળ વિજ્ઞાન. તો જળ વિજ્ઞાન એટલે પાણી, કે જેની અંદર સમુદ્ર, મહાસાગર, નદીઓ, સરોવરો, હિમનદીઓ, જળ રાશિ, આ બધાનો અભ્યાસ કરવામાં આવે છે દોસ્તો. એટલે કે પૃથ્વી સપાટી ઉપર જે
જે પાણી છે એ પાણીનો અભ્યાસ કરી અને અલગ અલગ પ્રકારના વિસ્તારોમાં અલગ અલગ પ્રકારનું પાણી હોય તો એના વિશેનો અભ્યાસ અહીંયા કરીએ છીએ. પછી આવે છે સમુદ્ર વિજ્ઞાન. આ ભૌતિક ભૂગોળનો છેલ્લો પ્રકાર છે. તો સમુદ્ર વિજ્ઞાન એટલે એમાં ટૂંકમાં સમુદ્ર વિશે ભણવાનું. તો સમુદ્રની અંદર જે ભરતી આવે છે, ઓટ આવે છે, તે મહાસાગરોની અંદર જે પ્રવાહો હોય છે. દોસ્તો તમને નવાઈ લાગશે, આગળ આપણે પાઠ ભણીશું કે મહાસાગરોની અંદર પણ નદીઓ વહે છે. એટલે દરિયામાં નદી આ મહાસાગરના પ્રવાહો છે, તો એ પણ એના વિશેનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો હોય છે. પછી ક્ષારતા, દરિયાની અંદર અલગ અલગ જગ્યાએ ક્ષારતા હોય. ક્ષારતા એટલે ખારું પાણી. તો આખા દરિયામાં બધે સરખાઈ ખારાશ નથી હોતી, અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની ખારાશ હોય છે. તો એના વિશેનો અભ્યાસ. પછી દરિયાના પાણીનું તાપમાન, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, મહાસાગરની માનવ જીવન પર થતી અસરો, આ બધી બાબતોનો અભ્યાસ જે છે એ સમુદ્ર વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. તો દોસ્તો આ આપણે પાંચેય જે પ્રકારો જોયા એ ભૌતિક ભૂગોળના પ્રકારો, અને એમાંય પાછા અલગ અલગ ભાગ પાડ્યા હતા. એના વિશે આપણે અભ્યાસ કર્યો. મિત્રો, પદ્ધતિસરના અભિગમના આધારે ભૂગોળની શાખાઓમાં બીજો પ્રકાર છે માનવ ભૂગોળ. આ માનવ ભૂગોળ એટલે શું? તો માનવ ભૂગોળ એટલે માનવને ધ્યાનમાં રાખી અને જે ભૂગોળનો અભ્યાસ કરવામાં આવે એ માનવ ભૂગોળ. એટલે કે વચ્ચોવચ્ચ માનવ હોય અને એની આજુબાજુમાં જે કંઈ પણ છે કે જેનો બધાનો ઉપયોગ માણસ કરે છે એ બધાનો અભ્યાસ કરવો, અને એ પણ માનવના સ્વાર્થ માટે માનવને ધ્યાનમાં રાખીને એનો અભ્યાસ કરવો, એટલે એ માનવ ભૂગોળ. મિત્રો, 12મા ધોરણની અંદર આ માનવ ભૂગોળ વિશે આખો આપણે પહેલો પાઠ ભણવાનો છે. હવે અહીંયા જોઈએ તો માનવ એટલે માણસ ક્યાં છે? તો ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ, આ બધું આપણું છે. તો આ બધાનો જે અભ્યાસ છે એ માનવ ભૂગોળની અંદર કરવામાં આવે છે. એ સિવાય આપણે જોઈએ તો સાંસ્કૃતિક ભૂગોળ, કે જેમાં માણસની રહેણીકરણી, સંસ્કૃતિ, બોલી, એ બધું જે ભાષા ને એ બધું આવે છે, તો એ સાંસ્કૃતિક ભૂગોળ. પછી માણસનો સમાજ, ધર્મ, એ સામાજિક ભૂગોળ. વસ્તી વિષયક ભૂગોળ એટલે કે માણસની જે આખા વિશ્વની અંદર જે વસ્તી છે એ વસ્તી કયા પ્રકારની છે, કેવી રીતે રહે છે, તો એ વસ્તી વિષયક ભૂગોળ. ગ્રામીણ ભૂગોળ એટલે કે ગામડાઓનો અભ્યાસ કરવાનો. શહેરી ભૂગોળ એટલે કે શહેરોનો અભ્યાસ કરવાનો. આર્થિક ભૂગોળ એટલે અર્થશાસ્ત્રને લગતું ધ્યાનમાં રાખી અને માણસ જે પ્રવૃત્તિઓ કરે છે, આર્થિક પ્રવૃત્તિઓ કરે છે, એને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવાનો. ઔદ્યોગિક ભૂગોળ એટલે માણસ જે ઉદ્યોગો ઊભા કર્યા છે એ ઉદ્યોગો વિશેનો અભ્યાસ કરવાનો. કૃષિ ભૂગોળ એટલે કૃષિનો અભ્યાસ, ખેતીને લગતી બાબતોનો અભ્યાસ કરવાનો. માણસ જે વ્યાપાર કરે છે, વ્યાપાર અને પરિવહનને લગતો અભ્યાસ કરવાનો. રાજકીય ભૂગોળ એટલે કે રાજ્યશાસ્ત્રને લગતો અભ્યાસ કરવાનો. આ બધા જે મુદ્દા છે એ બધા મુદ્દાઓનો અભ્યાસ આપણે માનવ ભૂગોળની અંદર કરવામાં આવે છે. વિડાલ દ લા બ્લાસ, એ વિડાલ દ લા બ્લાસ નામના જે ભૂગોળવિદ હતા, એમને એવું કહ્યું કે માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનારા સજીવોના પારસ્પરિક સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. એટલે એમનો મતલબ એવો થાય કે માનવ ભૂગોળ જે છે એની અંદર શું ભણવાનું? તો પૃથ્વીને નિયંત્રણ કરનારા જે ભૌતિક નિયમો છે, સૂર્ય ઉગે છે, સૂર્ય આથમે છે, ચંદ્ર ઉગે છે રાત્રે, રાત થાય છે, દિવસ થાય છે, આ બધા ભૌતિક નિયમો છે. તો આ બધા જે ભૌતિક નિયમો અને પૃથ્વી પર વિકાસ કરનારા બીજા બધા સજીવો, માણસ સાથેના બીજા બધા સજીવો, એ બંને વચ્ચેનું સંયુક્ત સંબંધો, એને ધ્યાનમાં રાખી અને અભ્યાસ કરવામાં આવે એટલે એ માનવ ભૂગોળ કહી શકાય. બીજા જે ભૂગોળવિદ હતા એલન સેમ્પલ, સ્ત્રી ભૂગોળવિદ હતા, એમણે એવું કહ્યું કે પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. એલન સેમ્પલે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા એમણે એવું કહ્યું કે પ્રવૃત્તિશીલ માનવ એટલે જે માણસ છે એ માણસ તો સવારથી સાંજ સુધી કંઈક ને કંઈક પ્રવૃત્તિ કર્યા જ કરે છે, એટલે માણસ શાંત નથી, એટલે પ્રવૃત્તિશીલ માનવ છે, નવું સંશોધન કરે છે એ માનવ. અને ગતિમાન પૃથ્વી પણ સ્થિર નથી, પૃથ્વી પણ પોતાની ધરી ઉપર બે પ્રકારની પરિભ્રમણની ગતિ કરે છે અને સૂર્યની આસપાસ પરિક્રમણની ગતિ કરે છે. તો આ ગતિમાન પૃથ્વી, એ બંને વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોનું અધ્યયન કરવું, એનો અભ્યાસ કરવો એટલે માનવ ભૂગોળ. તો આ બંને વ્યાખ્યાઓ જે છે એ પણ એમણે આપી છે માનવ ભૂગોળની. આગળ જોઈએ દોસ્તો, તો ત્રીજો જે પ્રકાર છે એ જૈવિક ભૂગોળ. તો જૈવિક ભૂગોળ એટલે એમાં સજીવોને લગતો અભ્યાસ કરવાનો છે. તો એમાં એક છે પ્રાણી ભૂગોળ, કે જે પ્રાણીઓને લગતો અભ્યાસ આવે છે. પછી છે વનસ્પતિ ભૂગોળ,
પારિસ્થિતિકી ભૂગોળ અને પર્યાવરણ ભૂગોળ. પ્રાણી ભૂગોળની આપણે વાત કરીએ પહેલી, તો પ્રાણી ભૂગોળ જે છે એની અંદર વિવિધ પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ, સૂક્ષ્મ જીવાણુઓ, મનુષ્ય પણ એમાં થોડાક અંશે આવી જશે, તો એનો અભ્યાસ જે છે એ પ્રાણી ભૂગોળની અંદર કરવામાં આવે છે. વનસ્પતિ ભૂગોળની આપણે વાત કરીએ તો વનસ્પતિ ભૂગોળમાં જંગલો અને જંગલોની અંદર થતી બીજી વિવિધ પ્રકારની વનસ્પતિઓ, પછી ઘાસભૂમિ જેવો મોટા પ્રકારમાં છે તો એ ઘાસભૂમિના પ્રકારો, એનું વિતરણ, માનવ અને પ્રકૃતિ વચ્ચે બદલાતા સંબંધો, પ્રકૃતિ જે છે ને એની માનવ જીવન પર થતી અસર, અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ જે છે એમનું નિવાસ સ્થાન, એના ક્ષેત્રો, વિકાસ, વર્ગીકરણ, આ બધી બાબતો જે છે એનો અભ્યાસ વનસ્પતિ ભૂગોળની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ પારિસ્થિતિકીય જે ભૂગોળ છે એ અને પર્યાવરણીય ભૂગોળ છે એની અંદર શું ભણવાનું, તો એમાં પર્યાવરણીય સમસ્યાઓ, પર્યાવરણ જે છે એની અંદર કેટલા પ્રકારની સમસ્યાઓ પેદા થાય, આપણે અલગ અલગ પ્રકારના પ્રદૂષણ કરીએ છીએ તો એના કારણે તો એ પર્યાવરણીય સમસ્યાઓ, ભૂમિ પ્રદૂષણના પ્રકારો, પર્યાવરણ સંરક્ષણ કરવું તો એના માટેના ઉપાયો, સજીવ પર્યાવરણની ગુણવત્તા, એનું અવક્રમણ જે નુકસાન થઈ રહ્યું છે તે, અને માનવ કલ્યાણ, આ બધી બાબતો જે છે એનો અભ્યાસ આપણે શેમાં કરવામાં આવે છે, પારિસ્થિતિકી ભૂગોળ અને પર્યાવરણ ભૂગોળની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ પદ્ધતિસર અભિગમનો એક ચોથો પ્રકાર છે, એની ચોથી શાખા છે ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ. દોસ્તો આની અંદર ટેકનોલોજી અને ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ થતો હોય છે. એટલે એની અંદર અહીંયા 4 મુદ્દા છે. એક છે ક્ષેત્ર અધ્યયન, જે તે પ્રદેશ ઉપર જઈ અને રૂબરૂ આપણે ફોટો પાડી એને જોઈ એનો અભ્યાસ કરવાનો, એટલે ક્ષેત્ર અધ્યયન કહેવાય, કે જેમાં ભૌતિક તથા સામાજિક અને આર્થિક સર્વેક્ષણ કરવામાં આવે છે. રૂબરૂ જઈને એના વિશે તપાસ કરી અને અભ્યાસ કરવામાં આવે તો એને ક્ષેત્ર અધ્યયન કહેવાય. બીજી બાબત છે નકશાનું નિર્માણ અને કમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ, નકશાઓ બનાવવા. તો રૂબરૂ જઈને જે અભ્યાસ કર્યો એને કાગળ પર સ્કેચ બનાવવા અને પછી એના આધારે, અને બીજું જે કૃત્રિમ ઉપગ્રહો છે એના આધારે કમ્પ્યુટર પર નકશાઓ તૈયાર કરવા. તો આ નકશા નિર્માણની જે ટેકનિક છે એના આધારે પણ આપણે ભૂગોળ વિશે ઘણું બધું સારું જ્ઞાન મેળવી શકીએ છીએ. પછી છે માત્રાત્મક ભૂગોળ, એટલે કે આંકડાકીય ભૂગોળ. ઘણા બધી આંકડાકીય બાબતો જે છે એ ભૂગોળની અંદર જો ભણવામાં આવે તો એ માત્રાત્મક ભૂગોળ છે, જેમાં ગણતરીઓ પણ ઘણા બધા પ્રકારની આવતી હોય છે. અને ચોથું છે સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, SIT તરીકે ઓળખાય છે. એની અંદર 3-4 પ્રકારની અલગ અલગ ટેકનોલોજીઓનો ઉપયોગ થાય છે. એમાં ખાસ કરીને આ 3 મહત્ત્વની જે ટેકનિકો છે એ ટેકનિકોનો ઉપયોગ કરી અને ભૂગોળનો અભ્યાસ કરવામાં આવે છે. એમાં એક છે પહેલી ટેકનિક GIS, જેનું આખું નામ છે જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. દોસ્તો પરીક્ષાની અંદર GISનું આખું નામ પૂછાય છે તો આપણે એ ધ્યાનમાં રાખવાનું. GIS એટલે એક પ્રકારની એવી ટેકનોલોજી કે જેના વિશે ભૂગોળ વિશેનું ઇન્ફોર્મેશન આપણને મળે છે, ભૂગોળ વિશેનું જ્ઞાન આપણને મળે છે. એના વિશે આપણે આપણા અભ્યાસક્રમમાં બહુ ઊંડાણપૂર્વક અભ્યાસમાં છે નહીં, એટલે આપણે આગળ એમાં ઊંડા નહીં ઉતરીએ. બીજો મુદ્દો છે GPS. GPSનું આખું નામ થાય ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. હવે GPS તો આપણને બધાને ખબર છે દોસ્તો કે આપણા મોબાઈલમાં પણ GPS લોકેટર હોય છે. GPS એટલે વ્યક્તિ અથવા એ જે GPS લોકેટર જે સાધન છે તે એ આખા વિશ્વમાં કઈ જગ્યાએ છે એનું સ્થાન આપણે જાણી શકીએ છીએ. એટલે આપણા મોબાઈલમાં પણ GPS લોકેટર હોય તો એના દ્વારા આપણે વિશ્વમાં કઈ જગ્યાએ ઊભા છીએ એનું સ્થાન જે છે એ ઉપગ્રહો દ્વારા આપણે જાણી શકતા હોઈએ છીએ. એના આધારે પોલીસ પણ ચોરને પકડવામાં કે એ રીતે બધામાં સહાયતા મેળવતી હોય છે, એ આપણને ખબર છે. અને ત્રીજો મુદ્દો છે LIS. LISનું આખું નામ છે લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. જમીન વિશેનો જે અભ્યાસ છે એ આ ટેકનોલોજી દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળ જોઈએ દોસ્તો બીજો પ્રકાર પ્રાદેશિક અભિગમ. તો પ્રાદેશિક અભિગમ જે છે એના અહીંયા 4 પ્રકારો પાડેલા છે: પ્રાદેશિક અધ્યયન, પ્રાદેશિક વિકાસ, પ્રાદેશિક વિશ્લેષણ અને પ્રાદેશિક આયોજન. અહીંયા પ્રાદેશિક અભિગમમાં આપણે દોસ્તો એવું જોયું કે કોઈ એક પ્રદેશનો અભ્યાસ કરવાનો અને એ પ્રદેશની અંદરની બધી જ બાબતો જે છે તાપમાન, વરસાદ, ગરમી, ઠંડી, આબોહવા, જમીન, વનસ્પતિ, પ્રાણીઓ, આ બધી જે મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓનો અભ્યાસ જે છે એ પ્રાદેશિક અભિગમમાં કોઈ એક પ્રદેશને ધ્યાનમાં રાખી અને બધો જ કરવામાં આવે છે.
તો એ પ્રાદેશિક અભિગમ છે અને એના આ 4 પેટા પ્રકારો પાડવામાં આવેલા છે. આપણા અભ્યાસક્રમમાં દોસ્તો આ 4 પેટા પ્રકારો પરીક્ષાની અંદર પૂછાય છે કે પ્રાદેશિક અભિગમના 4 જે ઉપશાખાઓ છે એ કઈ કઈ છે, તો એ આપણે લખવાની થાય. આના વિશે ઊંડાણમાં આપણે અભ્યાસક્રમમાં છે નહીં એટલે આપણે આગળ નહીં જોઈએ. ત્યારબાદ દોસ્તો છેલ્લો મુદ્દો છે આ પાઠનો, ભૂગોળનું મહત્ત્વ અથવા ભૂગોળ વિષયની ઉપયોગિતા. ભૂગોળ વિષય આપણને ક્યાં ક્યાં કામમાં આવે છે, કઈ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, તો એના વિશેનો અભ્યાસ આપણે આ મુદ્દાની અંદર જોઈએ. તો આપણે જોઈએ તો એમાં વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે અને વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય તે માટે ભૂગોળનો અભ્યાસ કરવામાં આવે. દોસ્તો આપણને ખબર છે આપણે ક્યાંય ગયા નથી, છતાં પણ આપણને અમેરિકા વિશે જ્ઞાન છે, આપણને યુરોપ વિશે જ્ઞાન છે, આપણને બીજા દેશો વિશે જ્ઞાન છે. તો આનાથી શું થયું, તો આંતરરાષ્ટ્રીય સમજ વિકસી, આંતરરાષ્ટ્રીય દેશો વિશેનું આપણું જ્ઞાન વધ્યું. એ જે છે એ ભૂગોળના અભ્યાસના કારણે શક્ય બને છે. બીજી બાબત છે વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય. આ મારા ગામનો કે મારા ઘરનો જ નહીં, પણ હું આખા વિશ્વનો છું અને વિશ્વના બધા મિત્રો, વિશ્વની અંદર રહેવાવાળા બધા માનવો એ મારા મિત્રો છે, ભાઈઓ છે, દોસ્તો છે, બંધુઓ છે. અને એ ભાવના કેળવાય કે જેના કારણે વિશ્વની અંદર શાંતિ કેળવાય. આતંકવાદી જે વૃત્તિ છે ને એ વૃત્તિ ન આવે અને એ વિશ્વના બધા માણસો આપણા મિત્રો છે અને આપણે બધા શાંતિથી રહીએ એવી રીતે રહેવાની જે ભાવના છે એ ભાવના વિશ્વ બંધુત્વની ભાવનાના કારણે કેળવાય. એ ભૂગોળના અભ્યાસના કારણે શક્ય બને છે. એના સિવાય દોસ્તો આપણે જોઈએ તો ખેતી, વ્યાપાર, ઉદ્યોગ, પરિવહનની સ્થાપના અને વિકાસ, આ બધા માટે ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. આપણે કયા પ્રકારની ખેતી કરવી છે એ જે નક્કી કરવું હોય અથવા કયા પ્રકારનો વ્યાપાર કરવો છે, તો આપણે ભૂગોળનું જ્ઞાન હોય તો જ આપણે એ પ્રકારની ખેતી કે વ્યાપાર કરી શકીએ. કારણ કે આપણને ખબર હોય કે શિયાળાની અંદર જ આ પ્રકારનો પાક વવાય, ચોમાસું આવે તો જ આ વવાય, શિયાળામાં જીરું વવાય પણ ઉનાળામાં જીરું વાવીએ તો આપણને એનું જ્ઞાન ન હોય ને આપણે ઉનાળામાં જીરું વાવીએ તો એ ન ઉગે, તો આપણો પાક ફેલ જાય. તો આ બાબતનું જે ભૂગોળનું જ્ઞાન છે એ આપણને મતલબ કે ખેડૂતને હોવું જોઈએ. ત્યારબાદ નકશા વાંચન છે, નકશા પૂરણી છે, વરસાદ, તાપમાન, ભૂકંપની તીવ્રતા, હવાનું દબાણ, આ બધા પ્રકારની જે ક્ષમતાઓ વિકસાવવી હોય તો એના માટે ભૂગોળ જે છે એ ટેકણ લાકડી બને છે. ટેકણ લાકડી શેમાં આવે, ટેકો આપે, મદદ કરે. ટેકણ લાકડી માણસને પડી ન જવા દે, બરાબર, સપોર્ટ કરે છે. તો એ રીતે આ બધું જ્ઞાન મેળવવું હોય તો એના માટે ભૂગોળ જે છે એ એક લાકડી સહારોનું કામ કરે છે. આગળ જોઈએ તો ભૂગોળના અભ્યાસથી પૃથ્વીનો ગોળો, પ્રાકૃતિક અને ભૌતિક તત્વોની નિરીક્ષણ કળા જે છે એ વ્યક્તિમાં ખીલે છે. પૃથ્વીના ગોળાનો અભ્યાસ જે છે એ માણસમાં સારો એવો કરી શકે છે અને પ્રાકૃતિક અને ભૌતિક તત્વો જે છે એના વિશે નિરીક્ષણ કરવાની ક્ષમતા. આપણે પૃથ્વી ઉપર જઈએ, આમ જોઈએ તો રોડ ઉપર ચાલ્યા જતા હોય તો આપણને કંઈ ખબર ના હોય અથવા આપણે આપણી ધૂનમાં ચાલ્યા જતા હોય, પણ જ્યારે ભૂગોળનો અભ્યાસ કરવાવાળો વ્યક્તિ હોય ને, એ વ્યક્તિ રોડ ઉપર ચાલ્યા જતો હોય ને તો ક્યાંક ખાડો છે તો ખાડાની અંદર કેવા પ્રકારની માટી છે એનો અભ્યાસ કરે. કોઈક નવું વનસ્પતિનું વૃક્ષ આવે તો એ વૃક્ષના પાંદડા જોઈએ. વાતાવરણની અંદર કોઈ હવા બદલાય તો એના વિશેનો પણ વિચાર કરે મગજમાં. ચાલ્યો જતો હોય માણસ પણ જો વાદળો આકાશની અંદર હોય તો વાદળો એના વિશેનો અભ્યાસ કરે, એ જોઈએ, એના વિશે નિરીક્ષણ કરે. તો આ નિરીક્ષણ કળા જે છે ને એ ભૂગોળના અભ્યાસના કારણે ખીલે છે. ત્યારબાદ વિશ્વના દેશો જે છે એના વચ્ચે આંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે. વિશ્વની અંદર જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય છે, આંતરરાષ્ટ્રીય અવલંબન થાય છે, લેવડ દેવડ થાય છે, એ બધી આપલેની સમજ જે છે ને એ ભૂગોળ દ્વારા આપણને મળતી હોય છે. ભૂકંપ છે, વાવાઝોડું છે, પૂર હોય, દુષ્કાળ આવે, તો આ બધી જે આપત્તિઓ છે, મુશ્કેલીઓ જે આવે એના વિશે જરૂરી માર્ગદર્શન એ આપણને ભૂગોળ દ્વારા મળે છે કે જેના કારણે આપણે અગાઉથી એના આગોતરા પગલાં લઈ શકીએ અને આપણે એનાથી બચી શકીએ. તો એના વિશેનું જ્ઞાન જે છે એ આપણને ભૂગોળ દ્વારા પ્રાપ્ત થાય છે. પૃથ્વી ઉપર જે વધતી વસ્તી, જે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, ઘટતી વનસ્પતિ એટલે કે વનસ્પતિ આપણે રોજ કાપીને એમાં ઘટાડો કરી રહ્યા છીએ, ગરીબી, આતંકવાદ, આ બધા જે સમસ્યાઓ છે, આ પ્રશ્નો છે દોસ્તો. તો એ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ પણ આપણે ભૂગોળના અભ્યાસ દ્વારા જ મેળવી શકીશું. આપણે ભૂગોળનો યોગ્ય રીતે અભ્યાસ કરીશું તો જ આપણે આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળી શકીશું.
આપણે 12મા ધોરણના વિદ્યાર્થીઓ અથવા 11મા ધોરણના વિદ્યાર્થીઓ હોય તો એ વિદ્યાર્થીઓ તમે ભણો છો એટલે તમને આનું જ્ઞાન છે, પણ જે લોકો ભૂગોળ ભણ્યા નથી એમને આ વિશે જ્ઞાન નથી. આપણને ખબર છે કે પાણીનો બગાડ ન કરવો જોઈએ, વૃક્ષો ન કાપવા જોઈએ, એનાથી આપણને કેટલા બધા પ્રકારનું નુકસાન જાય. એટલે આપણે કદાચ ક્યાંક ચકલી ટપકતી હોય તો એ ટપકતી ચકલીને આપણે બંધ કરીએ, આપણને જીવ બળે કે અહીંયા પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે. પણ જે લોકો એમનેમ ગટરમાં ચકલી જવા દેતા હોય કે ગટર ધોવાય એમ કરીને ચકલી ચાલુ રાખે અને એ પાણી વેસ્ટેજ જતું હોય અને કંઈ પણ ન થાય તો એ નવાઈની વાત છે ને. પણ એ નવાઈની વાત નથી, કારણ કે એ વ્યક્તિમાં ભૂગોળનું જ્ઞાન નથી. અને ભૂગોળનું જ્ઞાન નથી એટલે એને આવી પડી નથી કે પાણી વેસ્ટેજ જતું હોય અથવા તો વૃક્ષ ગમે તેમ કાપી નાખતા હોય તો એનાથી જીવ નથી બળતો. પણ આપણો જીવ દોસ્તો બળવો જોઈએ. તો ભૂગોળનું જ્ઞાન આપણે ભૂગોળના વિદ્યાર્થી તરીકે આપણે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. પણ આ પાઠ ભણ્યા પછી તમને એક વાતનું જ્ઞાન ચોક્કસ થવું જોઈએ કે હું પાણીનો બગાડ નહીં કરું, હું વૃક્ષોને નહીં કાપું, નવા વૃક્ષોને ઉછેરીશ, હું પર્યાવરણમાં પ્રદૂષણ બને ત્યાં સુધી ઓછું કરીશ, હું કચરો ગમે ત્યાં નહીં ફેંકું. આવી બધી જે નિયમો છે એ બધા નિયમો થોડાક પાળવા માટે અહીંયા આપણે સંરક્ષિત થઈએ અને ભૂગોળ જે છે એના કારણે આપણે વિશ્વ નાગરિક બનીએ એવી અપેક્ષા સાથે અહીંયા આપણે આ પાઠને પૂર્ણ જાહેર કરીએ છીએ. દોસ્તો, તમને મારો વિડીયો જો ગમ્યો હોય તો આગળના વિડીયો જે છે એના માટે તમે સબસ્ક્રાઈબ કરી રાખો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમને અન્ય વિડીયોની લિંક પણ તમે મેળવી શકશો. પણ દોસ્તો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એ મેળવવા માટે આપણી ચેનલને સૌથી પહેલી સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો અને એમાંથી ઓલ સિલેક્ટ કરવાનું ન ભૂલશો કે જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. રોજ આપણો વિડીયો અપલોડ થશે અને એ વિડીયો જે છે એ આપ જોઈ શકશો. દોસ્તો, વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો. આવજો મિત્રો.